નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો એલપીજી આધારથી લઈને એટીએમ ટ્રાન્ઝેક્શન ફી સુધી 1 જૂનથી બદલાશે 7 નવા નિયમ। વિગતે વાત કરીએ તો દર મહિનાની શરૂઆતમાં જ ઘણા ફેરફાર થાય છે। 1 જૂન 2026થી પણ ઘણા નવા નિયમ લાગુ થવાના છે અને જૂન જે નિયમ બદલવાના છે ત્યારે હવે ફેરફાર સીધી રીતે તમારા ખિસ્સા પર અસર કરશે। તેમાં નાણાકીય ફેરફારથી લઈને એલપીજીના નવા નિયમ, પાન કાર્ડ, આધાર સાથે જોડાયેલા નિયમ અને એટીએમમાંથી કેશ ઉપાડવાથી ટ્રાન્ઝેક્શન લિમિટ પર જે લગાવનાર ચાર્જ સહિત પણ ઘણા ફેરફાર થવાના છે। દર મહિનાની 1 તારીખે તેલ કંપનીઓ રસોઈ ગેસની નવી કિંમતોની જાહેરાત કરે છે। 1 જૂને પણ નવા દરોની જાહેરાત થશે। મિત્રો, જો તમારે તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલું કોઈ અપડેટ કરાવવાનું છે તો 14 જૂન 2026 સુધી પહેલાં જ કરાવી લેજો, કારણ કે ત્યારબાદ તમે ચાર્જ ચૂકવવો પડશે અને આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડ સાથે જોડાયેલો નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે, જે અનુસાર 50,000થી વધુ માટે પણ પાન કાર્ડની જરૂર પડશે નહીં। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 10મું પાસ છો તો દર મહિને થઈ શકે છે 7,000 સુધીની આવક। વિગતે વાત કરીએ તો દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસી તમામ વય જૂથો માટે વિવિધ વીમા યોજનાઓ ચલાવે છે। ત્યારે હવે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે એલઆઈસી દ્વારા એક ખાસ યોજના શરૂ કરવામાં આવી છે, જેનું નામ છે બીમા સખી યોજના। મિત્રો, આ પુરુષો કરતાં મહિલા પાછળ ન રહી જાય તે માટે સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। ત્યારે આ યોજના હેઠળ હવે મહિલાઓને દર મહિને ઓછામાં ઓછા 7,000 સુધી આવક મેળવવાની તક આપવામાં આવી છે। એલઆઈસી બીમા સખી યોજના ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે। મિત્રો, આ યોજના હેઠળ હવે મહિલાઓને વીમા એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ પોતાના ગામ અને આસપાસના વિસ્તારોમાં વીમા અંગે જાગૃતિ ફેલાવી શકે અને સાથે આવક પણ મેળવી શકે। તે માટે આ યોજના મહિલાઓને માત્ર રોજગાર પૂરું પાડે છે અને ત્યારબાદ આ યોજના પૂરું પાડતી નથી, પરંતુ હવે દેશના પછાત વિસ્તારોમાં પણ વીમાની પહોંચ વધારવામાં પણ ખૂબ જ મદદરૂપ બની રહે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટી ખુશખબર, વિશ્વ બજારમાં તેલના ભાવ તૂટ્યા। વિગતે વાત કરીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો બજારમાં આશા જગાડી રહી છે કે બંને દેશો ટૂંક સમયમાં જ આગળ વધવા માટે સકારાત્મક માર્ગ શોધી શકશે। પરંતુ જો કે હવે તાજેતરના દિવસોમાં અમેરિકાએ ઈરાન પર 2 લશ્કરી હુમલા કર્યા છે। મિત્રો, અમેરિકાના મિસાઇલોએ જે ઈરાની મિસાઇલ લોન્ચિંગ પેડ અને સમુદ્રમાં લેન્ડમાઇન બિછાવવાની તૈયારી કરી રહેલી લશ્કરી બોટનો નાશ કર્યો છે। તેલ કંપનીઓને લાંબા સમયથી જનતાને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી બચાવી રહી છે। જો કે સતત વધતા નુકસાનને કારણે તેમને સ્થાનિક બજારમાં તેલના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે। મિત્રો, વિશ્વભરના વિવિધ દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ હવે તેલ કંપનીઓએ 15 મેથી અત્યાર સુધીમાં તેલના ભાવમાં પ્રતિ લિટર 7 રૂપિયાથી વધુનો વધારો કરી દેવામાં આવ્યો છે। ત્યારે યુએસ બજારમાં તેલના ભાવ 50% સુધી વધી ગયા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ચિંતાના સમાચાર, આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે। વિગતે વાત કરીએ તો દેશભરમાં જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી વિભાગ દ્વારા આ વર્ષના ચોમાસાને લઈને અત્યંત મહત્વપૂર્ણ અને ચિંતાજનક આગાહી જાહેર કરવામાં આવી છે। એક વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા હવામાન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે જૂનથી સપ્ટેમ્બરના મહિનાના દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે। ગુજરાતના સંદર્ભમાં પણ હવામાન વિભાગે ચિંતાજનક ચિત્ર રજૂ કર્યું છે। ત્યારે મિત્રો, હવે રાજ્યમાં એકંદરે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે ખેડૂતો માટે ખૂબ જ દુઃખદ સમાચાર કહી શકાય। ખાસ કરીને જૂન મહિનાની જો વાત કરીએ તો ગુજરાતના કેટલાક મર્યાદિત ભાગોમાં જ સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે બાકીના મોટા ભાગના વિસ્તારો કોરા રહી શકે છે અથવા તો ત્યાં સામાન્યથી ઘણો ઓછો વરસાદ પડી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પાન કાર્ડ અપડેટ માટે બદલ્યા ઇન્કમટેક્સના નવા નિયમો। વિગતે વાત કરીએ તો આવકવેરા વિભાગ દ્વારા વર્ષ 2026થી પાન કાર્ડ અને નાણાકીય વ્યવહારોને લઈને એક નવું માળખું લાગુ કરવામાં આવ્યું છે। મિત્રો, આ નવા નિયમોના મુખ્ય ઉદ્દેશ સામાન્ય નાગરિકોના નાના અને ઓછા જોખમ ધરાવતા વ્યવહારોને સરળ બનાવવાનો છે।
જ્યારે મોટા પાયે થતી આર્થિક પ્રવૃત્તિઓ પર દેખરેખ વધુ મજબૂત કરવાનો છે. આ નવા ફેરફારો અંતર્ગત કુલ 8 એવા મોટા ટ્રાન્ઝેક્શન નક્કી કરવામાં આવ્યા છે, જે હવે ગ્રાહકોને પાન કાર્ડની વિગતો આપવાની કોઈ જરૂર રહેશે નહીં. આ ઉપરાંત સરકારે મિત્રો અત્યાર સુધી વપરાતા ફોર્મ 60ને કાયમી ધોરણે બંધ કરીને નવા ફોર્મ 97 રજૂ કર્યું છે. જો કે હવે હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શનમાં આ ફોર્મના વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે નહીં. મિત્રો, દરેક એક્સપાયરે કાનૂની ગૂંચવણોથી બચવા માટે આ નવો નિયમ જાણી લેવો ખૂબ જ જરૂરી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આરબીઆઈ લાવશે મોટો બદલાવ. હવે ખિસ્સામાં કાગળની નહીં પણ પ્લાસ્ટિકની નોટો ફરશે. વિગતે વાત કરીએ તો ભારતીય અર્થતંત્ર અનુસાર હવે સામાન્ય નાગરિકોના ખિસ્સા સાથે જોડાયેલ એક મહત્વપૂર્ણ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા દેશમાં પરંપરાગત કાગળની નોટના સ્થાને હવે પ્લાસ્ટિક એટલે કે પોલિમર નોટો રજૂ કરવાની દિશામાં સંક્રમિતપણે આગળ વધી રહી છે. ત્યારે મિત્રો, હવે સૂત્રોના જણાવ્યા અનુસાર પટના અને મુંબઈમાં યોજાયેલી કેન્દ્રીય બોર્ડના હવે બેંકના બોર્ડની તાજેતરની બેઠકમાં એક આ વિષય પર અત્યંત ગંભીર અને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. દેશના છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં રોકડની વધતી જતી માંગ, કાગળની નોટો છાપવાનો સતત વધતો જતો તોતિંગ ખર્ચ અને સામાન્ય વપરાશ કરતાં આ દરમિયાન નોટો ઝડપથી ફાટી કે બગડી જવાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવાઈ રહ્યો છે. આ યોજનાના ભાગરૂપે ટૂંક સમયમાં જ સામાન્ય લોકોની વચ્ચે પ્લાસ્ટિકની નોટોનું પરીક્ષણ કરવા માટે એક ખાસ પાયલોટ પ્રોજેક્ટ શરૂ થવાની પૂરેપૂરી અપેક્ષા છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 2500 કિલોમીટર સુધી ફેલાયેલા વાદળનો ખતરો, 5 દિવસ રેડ એલર્ટ. વિગતે વાત કરીએ તો 2500 કિલોમીટર પહોળા વાદળછાયું વાતાવરણ ભારત તરફ આવી રહ્યું છે અને ભારે વરસાદ લાવી રહ્યું છે, જેના કારણે હવે દેશવાસીઓ ગરમીથી રાહતની આશા રાખી રહ્યા છે. દરિયાકાંઠા રાજ્યોના વિનાશક ચક્રવાત પણ તબાહી મચાવશે. હવામાન વિભાગે મિત્રો આગામી 8 દિવસ એટલે કે અઠવાડિયા માટે ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના 15 રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. 26 મેના રોજ કેરળમાં ચોમાસાના આગમનની આગાહી ખોટી સાબિત થઈ છે. ચોમાસું હવે 5 દિવસથી કેરળના દરિયાકાંઠે 30 થી 35 કિલોમીટર દૂર અટવાયેલું છે. આગામી 2 થી 3 દિવસમાં તે વધુ આગળ વધે તેવી અપેક્ષા નથી, પરંતુ જો કે હવે હવામાન વિભાગ કહે છે કે ચોમાસું 4 જૂન સુધીમાં કેરળમાં આવી શકે છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેન્ટના પ્રમુખ જીપી શર્માએ પણ આવી જ એક મોટી આગાહી કરી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સુપર અલનીનો ખરીફ પાક પર કહેર લાવશે. ખેતીને બચાવવા સરકારે કર્યું મોટું પ્લાનિંગ. વિગતે વાત કરીએ તો પશ્ચિમ એશિયા સંકટ અને અલનીનો પ્રભાવને પગલે ખેતી ક્ષેત્રને મોટો ઝટકો લાગવાનો છે. મિત્રો, જે ખેડૂતો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જેને કારણે મોંઘવારી વધુનું જોખમ છે. એગ્રીકલ્ચર સેક્ટરના ખતરનાક ભવિષ્યને જોતા કૃષિ મંત્રાલયે મોટું આયોજન કરવામાં લાગ્યું છે, જેથી ખેતીના નુકસાન ન થાય. અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગુરુવારે કહ્યું હતું કે હાલ હવામાન વિભાગનું અનુમાન આવ્યું નથી. ખરીફ પાકની સિઝન માટે વાવેતર જૂન મહિનાના બીજા સપ્તાહમાં શરૂ થઈ જશે. મિત્રો, હવામાન વિભાગે 13 એપ્રિલના રોજ પહેલા અનુમાનમાં કહ્યું હતું કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેશે અને જો આ પીરિયડ એવરેજના 92% આસપાસ રહી શકશે તો હવામાન વિભાગ અને અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશને કહ્યું હતું કે મે થી જુલાઈ વચ્ચેની અલનીનો વધુ જોર પકડી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે વાઈફાઈ નહીં પ્રકાશથી ચાલશે ઇન્ટરનેટ. હવે આંખના પલકારામાં પહોંચી જશે ડેટા. વિગતે વાત કરીએ તો અત્યાર સુધી વિઝિબલ લાઇટ કોમ્યુનિકેશન એટલે કે VLC ટેકનોલોજીની સૌથી મોટી મર્યાદા તેનું ટૂંકું અંતર હતું. ચીને એવી ટેકનોલોજી વિકસાવી છે હવે કે જે ભવિષ્યમાં 6G ઇન્ટરનેટની દુનિયાને સંપૂર્ણપણે બદલી શકે છે. સાઉથ ચાઇના યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ એક અનોખું લેઝર આધારિત ફોટોનિક એન્જિન વિકસાવ્યું છે, જે સફેદ પ્રકાશનો ઉપયોગ કરીને અત્યંત ઊંચી ઝડપે ડેટા ટ્રાન્સફર કરવામાં સક્ષમ છે. મિત્રો, અત્યાર સુધી વિઝિબલ લાઇટ કોમ્યુનિકેશન એટલે કે VLC ટેકનોલોજીની સૌથી મોટી મર્યાદા તેની ટૂંકી રેન્જ હતી, પરંતુ સામાન્ય રીતે આ ટેકનોલોજી ફક્ત થોડા મીટરથી વધુ ડેટા ટ્રાન્સમિટ કરી શકતી હતી, પરંતુ ચીને વૈજ્ઞાનિકોએ આ મર્યાદાને નોંધપાત્ર રીતે પાર કરી દીધી છે. મિત્રો, જે નવા ફોટોનિક એન્જિનની જે મદદથી લગભગ 1.2 કિલોમીટરના અંતરે ડેટા સફળતાપૂર્વક ટ્રાન્સમિટ કરવામાં આવ્યો છે, જે આ ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો બેંકના કામ અધૂરા હોય તો જલ્દી પતાવી લેજો. આગામી મહિનામાં 11 દિવસ બેંકોમાં રજાઓ રહેશે.
વિગતે વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા જે જાહેર કરવામાં આવેલા રજાઓના કેલેન્ડર મુજબ આગામી મહિનો જૂન 2026ના કુલ આખા મહિનામાં 11 દિવસ બેંકોમાં કામકાજ બંધ રહેશે। આ રજાઓમાં રવિવારની સાપ્તાહિક રજાઓ, મહિનાના બીજા અને ચોથા શનિવાર ઉપરાંત કેટલાય રાષ્ટ્રીય અને પ્રાદેશિક તહેવારોનો સમાવેશ થાય છે। જૂનની શરૂઆત સાથે જ બેંક ગ્રાહકોએ પોતાના જરૂરી ફાઇનાન્શિયલ પ્લાનિંગ અગાઉથી જ કરી લેવા પડશે, કારણ કે આ મહિને દેશભરમાં બેંકો કુલ 11 દિવસ બંધ રહેવાની છે। આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા જે હોલિડે કેલેન્ડર મુજબ જૂન મહિનામાં રવિવાર, બીજા અને ચોથા શનિવાર સિવાય કેટલાય પ્રાદેશિક તહેવારો અને વિશેષ પ્રસંગોએ પણ બેંક શાખાઓમાં કામકાજ નહીં થાય। તેવામાં જો તમારે બેંકને લગતું કોઈ જરૂરી કામ પતાવવાનું બાકી હોય તો તે જલ્દી પતાવી લેજો અને રજાઓનું લિસ્ટ અગાઉથી જ જોઈ લેવું, જેથી તમારે કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડી શકે।